આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદીએ શ્રીનગરના દાલ સરોવર ખાતે યોગ કર્યા હતા, જેમાં પીએમ મોદી દાલ સરોવરના કિનારે 60,000 લોકો સાથે યોગ કરવાના હતા, પરંતુ વરસાદને કારણે આ કાર્યક્રમ હોલમાં શિફ્ટ કરવામાં આવ્યો હોવાથી માત્ર 50 લોકોએ જ ભાગ લીધો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટ ખાતે બીએસએફના જવાનો સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિંધુ ભવન રોડ પર આવેલ ગોટીલા ગાર્ડનમાં યોગ કર્યા હતા. હાલ ગુજરાતના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે હજુ પણ આગામી 7 દિવસ માટે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં આવતીકાલે અમદાવાદ શહેરમાં જલયાત્રા દરમિયાન વરસાદ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાના હોવાથી આગામી 2 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. છેલ્લા 6 વર્ષમાં રાજ્યની એસીબી દ્વારા નોંધવામાં આવેલા કેસોમાં ગુનો સાબિત કરીને આરોપીને સજા અપાવવાની સરેરાશ ટકાવારી માત્ર 37% રહી છે, ત્યારે એસીબીના વડા ડોક્ટર શમશેરસિંઘે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં કેર પ્રોગ્રામ શરૂ કર્યો ત્યારબાદ માત્ર 5 મહિનામાં જ અમારો કન્વિક્શન રેટ 46% પહોંચી ગયો છે. અમે પોલીસ વડાથી માંડીને અમદાવાદ પોલીસ કમિશનર કે રાજ્યના બીજા વિભાગોને પત્ર લખી તેમના વિભાગના અધિકારીઓ દ્વારા ફરિયાદીને ત્રાસ અપાતો હોવાની જાણ પણ કરી હતી, અને હવે અમે ફરિયાદીને કોર્ટ સુધી લઈ જવા માટે પણ સવલતો આપી રહ્યા છીએ.